જરા વિચારો, એક એવા સંત વિશે જે 14મી સદીમાં થયા, પણ આજે પણ કરોડો હિન્દુ અને મુસ્લિમ બંને એમને એક સાથે પૂજે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક એવો ઇતિહાસ છે જે આજે પણ જીવંત છે. અને આજ તો બાબા રામદેવ પીરની સૌથી અનોખી વાત છે. જુઓ, હિન્દુઓ માટે એ ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર છે, અને મુસ્લિમો માટે? એમના માટે એ છે મહાન સંત રામશા પીર. હવે સવાલ એ થાય કે એક જ વ્યક્તિ બે અલગ અલગ ધર્મોમાં આટલી બધી પૂજનીય કેવી રીતે હોઈ શકે? ચાલો આ જ રહસ્યને ઉકેલીએ. આ વાતને બરાબર સમજવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે. તો શરૂઆત કરીએ એમના સમયથી. સર્વના સંત એ સમયની સમસ્યા શું હતી અને એના માટે શું ભવિષ્યવાણી થઈ હતી? તો એ સમયનું રાજસ્થાન કેવું હતું? ચારે બાજુ જાતિવાદની ઊંડી ખાઈઓ અને ધર્મના નામે ઝઘડા. સમાજ એટલો બધો વહેંચાયેલો હતો કે એને એક એવા મસીહાની જરૂર હતી જે આ બધી દિવાલો તોડી શકે. અને આ જ કહાણીના કેન્દ્રમાં છે પોખરણના રાજા અજમલજી. આમ તો બહુ ભલા અને શ્રદ્ધાળુ રાજા, પણ એમને સંતાન નહોતું. અને કેવી વિડંબણા કે એમની જ પ્રજા એમને અપશુકન્યાળ ગણતી હતી. એમની જે અંગત પીડા હતી ને, એ જાણે આખા યુગની હતાશા જેવી જ હતી. બસ આ જ દુઃખ એમને છેક દ્વારકાધીશના દરવાજે ખીંચી ગયો. અને કહેવાય છે કે ત્યાં જે થયું એ તો કોઈ ચમત્કારથી ઓછું નહોતું. સમુદ્રની અંદર આવેલી સોનાની દ્વારકામાં એમને સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા અને વચન મળ્યું કે ખુદ ભગવાન એમના ઘરે અવતાર લેશે. અને એ વચન સાચું પડ્યું. હવે આવે છે વાર્તાનો બીજો પડાવ, ચમત્કારોના રાજકુમાર. જે સમસ્યા હતી એના સમાધાનનું આગમન થયું. જન્મતાની સાથે જ ચમત્કારોની હારમાળા શરૂ થઈ ગઈ. જે પારણામાં એમને સુવડાવ્યા હતા ત્યાં અચાનક જ કંકુના પગલાં દેખાયા. આ એમના દિવ્ય સ્વરૂપનો પહેલો ઈશારો હતો. એમના બાળપણનો એક બીજો કિસ્સો તો બહુ જ જાણીતો છે. એક રમકડાવાળાએ એમને છેતરવા માટે કાપડનો ઘોડો આપ્યો, પણ બાળ રામદેવજી તો દૈવી બાળક. એમણે પોતાની શક્તિથી એ રમકડામાં જીવ પૂરી દીધો અને ઘોડો તો સીધો આકાશમાં ઉડવા લાગ્યો. આ ખાલી ચમત્કાર નહોતો, એ તો બેઈમાની સામે ઈમાનદારીનો પાઠ હતો. પણ રામદેવજી અહીંયા ફક્ત ચમત્કાર કરવા નહોતા આવ્યા. એમનું અસલી કામ, એમનું મિશન તો ઘણું મોટું હતું. હવે વાત કરીએ સમાનતાની ક્રાંતિની, એક નવા સમાજના નિર્માણની. પોતે એક રાજકુમાર હતા, છતાં એમણે એ સમયના સામાજિક નિયમો સામે જાણે બળવો કર્યો. જેમને સમાજ અછૂત ગણતો એમની સાથે બેસીને ભોજન કર્યો. એટલું જ નહીં, એમને રીખ્યા એટલે કે ઋષિઓ જેવું માનભર્યું નામ આપ્યું અને કામળિયા પંથની સ્થાપના કરી, જેના દરવાજા દરેક જાતિ માટે ખુલ્લા હતા. એમનો સમાનતાનો સંદેશો ખાલી ઉપદેશ નહોતો. એમણે મેઘવાળ સમાજની એક દીકરી ડાલીબાઈને પોતાની ધર્મની બહેન બનાવી. સગી બહેન કરતાં પણ વધારે માન આપ્યું. જરા વિચારો, એ જમાનામાં આ પગલું કેટલું મોટું, કેટલું ક્રાંતિકારી હશે. અને સન્માનની આ પરાકાષ્ઠા તો જુઓ. જ્યારે સમાધિ લેવાનો સમય આવ્યો ને, ત્યારે રામદેવજીએ પોતાની ધર્મબહેન ડાલીબાઈને પોતાનાથી પહેલાં સમાધિ લેવાનો અધિકાર આપ્યો. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે એમના માટે આધ્યાત્મિકતા કોઈ પણ સામાજિક દરજ્જાથી ઉપર હતી. તો જાતિવાદની દિવાલ તો તોડી, પણ હવે વારો હતો ધર્મની દિવાલોનો. અને અહીંથી શરૂ થાય છે એમની પીરોના પીર બનવાની કહાણી. હિન્દુ અને મુસ્લિમને એક કરવાની ગાથા. વાત એમ બની કે એમની પ્રસિદ્ધિ સાંભળીને છેક મક્કાથી 5 પીર એમની પરીક્ષા લેવા આવ્યા. એમણે જમવાની ના પાડી, કહ્યું કે અમે તો અમારા ખાસ વાસણોમાં જ જમીએ અને એ તો મક્કામાં છે. રામદેવજીએ ફક્ત હળવું સ્મિત કર્યું, પોતાનો હાથ લંબાવ્યો અને પળવારમાં એ જ વાસણો એમની સામે હાજર. બસ આ ચમત્કાર જોઈને એ પીરો પણ નમી પડ્યા અને બોલી ઉઠ્યા, તમે તો પીર નથી, તમે તો પીરોના પણ પીર છો. અને બસ એ જ દિવસથી એમના મુસ્લિમ અનુયાયીઓ માટે એ બની ગયા રામશા પીર, ધર્મની સરહદોથી પર એકતાનું જીવંત પ્રતીક. સદીઓ વીતી ગઈ, રામદેવજીએ સમાધિ લઈ લીધી, પણ એમનો વારસો એ આજે પણ જીવંત છે. તો ચાલો જોઈએ 6 સદીઓ પછી પણ એમનો પ્રભાવ કેવો અકબંધ છે. સમાધિ લેતા પહેલા એ પોતાના અનુયાયીઓ માટે 24 આદેશો છોડી ગયા. આ કોઈ કડક નિયમો નહોતા, પણ એક સારું જીવન જીવવા માટેની ચાવી હતી. જેમ કે બધા જીવો પર દયા રાખો,
કોઈની નિંદા ન કરો અને માનવ સેવાને જ સાચી પ્રભુ સેવા માનો. આ વાતો આજે પણ એટલી જ સાચી લાગે છે ને. એમની સમાધિ પર જ આજે એક ભવ્ય મંદિર બનેલું છે, જે રામદેવરા તરીકે ઓળખાય છે. આ મંદિર 1931માં બિકાનેરના મહારાજા ગંગાસિંહે બંધાવ્યું હતું અને આજે એ લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અને એમના વારસાનો જીવંત પુરાવો જોવો હોય તો દર વર્ષે ભાદરવા મહિનામાં ભરાતા મેળામાં જવું પડે. અહીં લાખો લોકો આવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન બધા જ, કોઈ જાતિ કે ધર્મનો ભેદભાવ નહીં. સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને આવે છે. આનાથી મોટો જીવંત વારસો બીજો કયો હોઈ શકે? તો અંતે એક સવાલ, આજની દુનિયામાં જ્યાં ચારે બાજુ દિવાલો ઊભી થઈ રહી છે, ત્યાં 600 વર્ષ પહેલાં થઈ ગયેલા એક એવા સંત પાસેથી શું શીખી શકાય, જેમણે દિવાલો તોડવાને બદલે લોકોના દિલને જોડવા માટે પુલ બનાવ્યા? આ વિચારવા જેવી વાત છે.